હેલો, કોણ? અરે વાહ, એક જ રાતમાં ભૂલી ગઈ કે શું? અરે ફિયા તો સોરી ઊંઘમાં ખબર ના પડી. બોલ સવારમાં કેમ યાદ કરી? આટલું બધું થયું અને તને ઊંઘ કેવી રીતે આવે છે? હા ફિયા, ઘરે આવતા લેટ થઈ ગયું હતું અને આવ્યા પછી મને ઊંઘ જ ના આવી. સતત મને પેલી રાધાના વિચારો આવ્યા કરતા હતા. બિચારીનું શું થશે? એને શું થવાનું હતું? જે થવાનું છે એના મા બાપ અને ક્રિશનું થવાનું છે. અને આ બહુ સારું થયું, એક જ તીરમાં બે નિશાન તાક્યા. યસ ફિયા, યુ આર રાઈટ. પણ મને એવું થાય છે કે આપણને આવું કરતા કોઈએ જોયા તો નહીં હોય ને? કેવી રીતે જોયા હોય? તારા પૈસા અને મારી બુદ્ધિ બંનેનો ઉપયોગ કર્યો છે આપણે. એક્સક્યુઝ મી, હુ આર યુ? અને તમે મારી પરમિશન વગર મારા કેબિનમાં કઈ રીતે આવ્યા? હે, અરે નીલા, તું હવે રાધા કેમ છે? કેમ છે મારી રાધાને? એણે ચા પીધી, નાસ્તો કર્યો? તું કઈ બોલતી કેમ નથી? કેમ કઈ બોલતી નથી? તું મારી વાતનો જવાબ તો આપ નીલા. અરે મોઢું નીચું કરીને કેમ ઊભી છે નીલા? તું રડે છે કે? હા, શું થયું છે રાધાને? રાધા ઠીક તો છે ને? બોલ ને નીલા. મમ્મી, રાધા. કેમ? શું થયું રાધાને? નીલા, કંઈક તો બોલ. અરે કઈ બોલ નીલા. મમ્મીજી, આપણી રાધા કોમામાં જતી રહી છે. હા તો શું બોલે છે? શું કહ્યું તે? આપણી રાધા કોમામાં જતી રહી છે? ના 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 ના, એવું ના થઈ શકે, એવું નહીં બને. ભગવાન, તું આટલો નિષ્ઠુર કઈ રીતે હોઈ શકે? ના ના નીલા, એવું નહીં બની શકે, એવું નહીં હોય. સોનાજી બીમારી બહુ સાથે તમે શું કરી નાખ્યું ભગવાન? ના, હું ના બની શકે, હું ના બની શકે. મમ્મી, તમે આવું ના કરશો. જો તમે આટલું ટેન્શન લેશો તમારી તબિયત બગડશે. અરે પકડવા દે. અરે ભગવાન, મને કોમામાં નાખી દેવી હતી. મેં મારી બહુ જિંદગી જોઈ લીધી છે, પણ આ છોકરીની તો હજી જિંદગીની શરૂઆત થઈ રહી છે. એની સાથે આવું તો ભગવાન, તમે આવું નહીં કરી શકો. મારી રાધાને જલ્દી સાજી કરો ભગવાન, મારી રાધાને જલ્દી સાજી કરો. મમ્મી क्या बोल रहे? મમ્મીજી, नीला, एक काम कर, पानी लेना. मम्मी, कहीं तो बोलो. नीला जल्दी कर. मम्मी.
ફિયા, હું તને ક્યારની કોલ કરું છું, મારો ફોન તો ઉપાડ. તારી પાસે પૈસા આવ્યા છે ને તો બદામ લાવીને સવાર સાંજ ખાવાની રાખ. હવે આપણી વાતમાં બદામ ક્યાંથી વચ્ચે આવી? કારણ કે તારી યાદ શક્તિ નબળી પડી ગઈ છે. તને 10 વાર કીધેલું યાદ નથી રહેતું. મેં તને કેટલી વાર કહ્યું છે કે તારે મને એક જ મિસ કોલ કરવાનો. હું મિસ કોલ જોઈને જ્યારે મારાથી વાત થશે ને ત્યારે હું કરીશ. તે છતાંય તું મને વારે ઘડીએ ફોન કરે છે. સોરી ફિયા, હું ભૂલી ગઈ હતી. પણ આ બધી વાત છોડ ને, તું મને એમ કે ત્યાંનો માહોલ શું છે? અહીંયા તો માતમ છવાયેલું છે. જેને જુઓ ને રો કકડ કરી રહ્યું છે. ફિયા, તું મને એમ કે ને, તું રડી કે નહીં? અરે ખોટું રડી રડીને તો મારા આંખના આંસુય સુકાઈ ગયા. એટલે જ રૂમમાં આવી ગઈ. પણ સાચું કહું કે યાર, આજે મારા ગાર્જનને બહુ ઠંડક પહોંચી છે. જે પળની હું વર્ષોથી રાહ જોતી હતી ને એ આજે આવી છે. હા ફિયા, એ તો છે. તને એવું નથી લાગતું કે આપણે આ ઓકેશન સેલિબ્રેટ કરવું જોઈએ? ઓફકોર્સ. નીલા ભાભી, મમ્મી કઈ જમી? ના ક્રિશ, મમ્મીએ કાલથી કંઈ નથી ખાધું. શું? શૌર્ય, હર્ષભાઈ, તમે લોકોએ મમ્મીનું ધ્યાન ના રાખ્યું. મમ્મી કાલથી ભૂખી છે. ક્રિશ, તું શાંત થઈ જા બેટા. તું એ લોકો પર ના અકળાઈશ. એ બધાએ મને બહુ ફોર્સ કર્યો, પણ મારી રાધા વગર મારા ગળેથી કોળીઓ નહીં ઉતરે. તને ખબર છે, હું નથી જમી એટલે ઘરમાં કોઈ નથી જમ્યું. આજે જો મારી રાધા હોત તો ઘરમાં કોઈ જમ્યા વગર ના રહ્યું હોત. અરે બા, તમે શું કરો છો? તો ડરી ગઈ. તમને લોકોને 100 વાર કહ્યું છે કે મારા રૂમમાં આવો તો ન કરીને આવવાનું. તમને લોકોને સમજાતું જ નથી. અરે મારી મીઠડી, મને તો એમ થયું કે લાવ તને પ્રાઇઝ આપું હું. પ્રાઇઝ? શેની પ્રાઇઝ? અરે આપણને ખબર ના હોય અને આપણા માટે કોઈ કંઈક કરે ને એને શું કહેવાય? બા, એને સરપ્રાઈઝ કહેવાય. હા, હવે એ જે પણ જો આને તારા માટે શું બનાવ્યું છે. જો આ તું મને કહેતી હતી ને, એટલે મેં છે ને મોબાઈલમાં જોઈ અને તારા માટે સરસ મજાની ડીશ બનાવી છે. એવું? હા, શું બનાવ્યું? આનું નામ અમેરિકન પાત્રા. અમેરિકન પાત્ર? આ શું હોય? અરે તું જોતો ખરી એટલે તને ખબર પડી જશે. અરે બા, આને અમેરિકન પાત્રા નહીં, ઇટાલિયન પાસ્તા કહેવાય. અરે એ જે આ છે ને, નામ જરા અટપટું છે ને એટલે મને યાદ ના રહ્યું. એ જે પણ તું ખાઈ તો જો, તને ભાવે છે કે નહીં? હા. અરે વાહ બા, તમે આટલું સરસ જમવાનું બનાવ્યું છે. તને ભાવ્યું ને? અરે મને તો બહુ જ ટેન્શન હતું કે તને નહીં ભાવે ને તો તું કદાચ છે ને આ ડીશ છૂટી મારા મોઢા પર ફેંકી મારીશ. અરે બા, હું કઈ એટલી ગાંડી છું? સાચે કહો બા, આ પાસ્તા તમે જોરદાર બનાવ્યા છે. બસ આવું જ જમવાનું બનાવતા રહેવાનું. આ જ આપણા સ્ટાન્ડર્ડની શોભે છે.
આ શું દરરોજે પૌવા અને ઉપમા ખાવાના? બા, મને એક વાત સમજાતી નથી. રાધા કોમામાં છે એના વિશે વર્ષાબેનને ક્યાંથી ખબર પડી? અરે પણ એ મને કઈ રીતે ખબર હોય? આ વર્ષા હમણાં બોલીને ત્યારે જ મને પણ ખબર પડી. તો તમે ઘરમાં રહીને શું કરો છો? તમારું ધ્યાન ક્યાં હોય છે? તમારું ધ્યાન નથી હોતું કે વર્ષાબેન ક્યાં જાય છે ને કોની સાથે વાત કરે છે? હા મીઠડી, હું ધ્યાન રાખીશ. અરે હા મીઠડી, એ ક્યારેક ક્યારેક છે ને છુપાઈને ફોનમાં વાત કરતી હોય છે. તો હું એને પૂછું ને એટલે એવું કહે છે કે હું તો મારી મમ્મી સાથે વાત કરું છું. એ જુઠ્ઠું બોલે છે. રાધા વિશે કાં તો એને ક્રિશે કહ્યું હશે કાં તો પછી શૌર્યએ.